નમસ્કાર, આપ જોઈ રહ્યા છો GSTV. હું છું કૃષ્ણા. સમાચારોની શરૂઆત કરીએ તો છાસવાલામાંથી મિલ્કશેક પીતા ગ્રાહકને કડવો અનુભવ થયો છે. અમદાવાદના IIM રોડ પર આવેલા છાસવાલાના આઉટલેટમાંથી મંગાવેલા અંજીર મિલ્કશેકમાંથી મરેલો વંદો નીકળતા ખાદ્ય પદાર્થોની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. આ કડવા અનુભવ બાદ ગ્રાહકોમાં ભારે રોષ છે અને બહારના પીણા પીતા લોકોએ સાવચેત રહેવાની જરૂર છે. તો આ પહેલા પણ છાસવાલાનું નામ ચર્ચાના ચકડોળે ચડી ચૂક્યું છે, ત્યારે ફરી એકવાર છાસવાલાનો જે મિલ્કશેક હતો તેમાંથી વંદો નીકળ્યો છે. વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સંવાદદાતા ઝલક. શું છે વધુ વિગતો આ મામલે? જે ગરમીની સિઝન ચાલી રહી છે, ગરમીનો પારો ઊંચો રહી રહ્યો છે, ત્યારે જે લોકો છે ઠંડક મેળવવા માટે છાસ અને અન્ય જે પીણા છે તે પીતા હોય છે, ત્યારે જે ગ્રાહકોને કેટલાક વેપારીઓ દ્વારા છે તે સ્વાસ્થ્યને નુકસાન કરતા જે વસ્તુઓ છે તે આપવામાં આવતી હોય છે. આવો જ કડવો અનુભવ છે તે છાસવાલાના એક જે અંજીર મિલ્કશેક ગ્રાહક દ્વારા જે IIM રોડ ઉપર આવેલા છાસવાલા અંજીર મિલ્કશેક તે લેવામાં આવ્યો હતો, પરંતુ તેમાંથી છે તે મરેલો જે વંદો છે તે વંદો નીકળ્યો છે. જે ગ્રાહક દ્વારા છે તે છાસવાલાના ઓનરને પણ અંગે ફરિયાદ કરવામાં આવી છે, તો કોર્પોરેશનમાં પણ ફરિયાદ કરવામાં આવી છે. ત્યારે સવાલ એ થાય કે જે કોર્પોરેશનનું જે આરોગ્ય તંત્ર છે તે આરોગ્ય તંત્ર કેવા પ્રકારનું જે ચેકિંગ કરે છે, જે આવા વેપારીઓ છે તે કયા પ્રકારની જે ખાણીપીણીની જે વસ્તુઓ છે તે લોકોને આપતા હોય છે, તે એક સવાલ છે. જી, આભાર ઝલક માહિતી આપવા માટે.